માંગનો અર્થ અને તેને અસર કરતા પરિબળો, માંગનો નિયમ અનુસૂચિ આકૃતિ દ્વારા સમજાવો, માંગના નિયમના અપવાદો, માંગનું વિસ્તરણ સંકોચન આકૃતિની મદદથી સમજાવો, વ્યક્તિગત માંગ અને બજાર માંગનો ખ્યાલ સમજાવો અને છેલ્લે મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો, જેમાં માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો, માંગની આવક સાપેક્ષતાના પ્રકારો અને માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાના પ્રકારોની આપણે ચર્ચા કરીશું. બરાબર? તો થોડું અગત્યનું ચેપ્ટર અને ખાસ પરીક્ષાલક્ષી સવાલો વાળું ચેપ્ટર, આપણે ખાસ એની અંદર વ્યવસ્થિત ધ્યાન આપીશું. બરાબર? તો શરૂ કરીએ ચેપ્ટર નંબર 3, માંગ. ઓકે, તો સૌથી પહેલા માંગનો અર્થ અને તેને અસર કરતા પરિબળો, આ સવાલનો જવાબ આપણે ભણીએ. તેમાં સૌથી પહેલા માંગનો અર્થ, કોઈ એક ચોક્કસ સમય અને ચોક્કસ કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોય તેને વસ્તુની માંગ કહેવાય. ટૂંકમાં કોઈ પણ ચોક્કસ સમય અને કિંમતે ગ્રાહક વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી ધરાવતો હોય તો એ માંગ કરે છે તેમ કહેવાય. આમ વસ્તુની માંગ થવા માટે સમય, કિંમત, વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી એમ કુલ 5 પરિબળોનું સર્જન થવું જરૂરી છે. આ વિગતમાં જુઓ, શક્તિ એટલે નાણાંની શક્તિ, આર્થિક શક્તિ જેને કહેવાય, અને તૈયારી એટલે નાણાં ખર્ચવાની તૈયારી. ઇન શોર્ટ, આટલી વિગત પરથી આપણને એવું જાણવા મળે કે વસ્તુની માંગ બજારમાં ગ્રાહક દ્વારા કરવામાં આવે છે. ગ્રાહક વસ્તુની ખરીદી કરવા માટેની ઈચ્છા, શક્તિ અને તૈયારી ધરાવતો હોય તે વસ્તુની માંગ કરે છે એમ ચોખ્ખા શબ્દોમાં કહી શકાય. ટૂંકમાં વસ્તુની માંગ થવા માટે 5 પરિબળો હોવા જરૂરી છે. કયા 5 પરિબળો? સમય, કિંમત, ખરીદવાની શક્તિ, બરાબર, ખરીદવાની ઈચ્છા અને તૈયારી. આ 5 પરિબળો હોય તો ગ્રાહક વસ્તુની માંગ કરી શકે છે. બરાબર, એવું આપણે ચોક્કસપણે કહી શકીએ. ઓકે, હવે એક વાત એવી સમજવાની કે શું દરેક વ્યક્તિ વસ્તુ ખરીદવાની ઈચ્છા કરે તે માંગ કરે છે? તો સાંભળી લેજો. માંગ ત્યારે જ શક્ય બને કે જ્યારે ગ્રાહક વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી ધરાવતો હોય. બરાબર? જુઓ, વ્યક્તિની દરેક ઈચ્છા એ માંગમાં પરિણમતી નથી. કેમ કે માંગ થવા માટે ફક્ત ઈચ્છા નહીં, તેની સાથે સાથે વસ્તુ ખરીદવાની વ્યક્તિની આર્થિક શક્તિ અને તૈયારી પણ હોવા જરૂરી છે. દાખલા તરીકે, એક ભિક્ષુક રસ્તા પર ચાલતો ચાલતો ભીખ માંગતો જાય છે. ત્યાં અચાનક તેની નજર બૂટ ચંપલની દુકાન પર જાય છે. ત્યાં ડિસ્પ્લેમાં પડેલા સુંદર બૂટના જોડા પર તેની નજર જાય છે. તે તેને ગમી જાય છે. જોડા તેના પગને અનુકૂળ છે. પણ જ્યારે તેને જોડાની કિંમત ખબર પડે છે ત્યારે તે તેને ખરીદવાનું ટાળે છે. કેમ કે બૂટના જોડા ખરીદવાની ભિક્ષુકની ઈચ્છા છે, તૈયારી પણ છે, પણ એની ખરીદ શક્તિ નથી, નાણાં મીન્સ આર્થિક શક્તિ નથી. અને માટે આપણે એવું કહી શકીએ કે દરેક ઈચ્છા માંગમાં પરિણમતી નથી. ટૂંકમાં એકલી ઈચ્છા નહીં, એકલી તૈયારી નહીં, એકલી નાણાકીય શક્તિ નહીં, બરાબર, સમય, કિંમત, આ 5 પરિબળો હોય ત્યારે વસ્તુની માંગ શક્ય બને છે. બરાબર, આખા માંગના અર્થનો કન્સેપ્ટ આપણે અહીંયા શીખ્યા. બરાબર, ખબર પડવી જોઈએ. હવે અસર કરતા પરિબળો એટલે કે માંગને અસર કરતા પરિબળો. એક કોષ્ટક તમારી સામે આવશે. માંગને અસર કરતા મુખ્ય 2 પરિબળો, વસ્તુની કિંમત અને વસ્તુની કિંમત સિવાયના
અન્ય પરિબળો. વસ્તુની કિંમત સિવાયના અન્ય પરિબળો, એમાં 5 પેટા મુદ્દા આવશે. પહેલું, વ્યક્તિની અભિરુચિ પસંદગી. બીજું, વ્યક્તિની આવક. ત્રીજું, સંબંધિત વસ્તુઓની કિંમત. ચોથું, ભવિષ્યની કિંમત અંગેની અટકળો. અને પાંચમું, વસ્તી અને વસ્તીનું વય જૂથ. આમ આ 5 મુદ્દા એ અન્ય પરિબળો તરીકે આપણે મોડે કરીએ. 5 મુદ્દાને બહુ વ્યવસ્થિત રીતે આપણે યાદ રાખી શકીએ. વ્યક્તિ વ્યક્તિ સંબંધિત ભવિષ્યની વસ્તી. વ્યક્તિ વ્યક્તિ સંબંધિત ભવિષ્યની વસ્તી. બરાબર? એટલે વ્યક્તિની અભિરુચિ પસંદગી, વ્યક્તિની આવક એટલે વ્યક્તિ વ્યક્તિ, સંબંધિત વસ્તુની કિંમત, ભવિષ્યની કિંમત અંગેની અટકળો, વસ્તી અને વસ્તીનું વય જૂથ. આવી વાત. પણ એટલું યાદ રાખજો, માંગને અસર કરતા મુખ્ય 2 પરિબળ વસ્તુની કિંમત અને કિંમત સિવાયના અન્ય પરિબળ. બરાબર? તો આવી એક વાત. આગળ આ બધા મુદ્દાની આપણે વ્યવસ્થિત ચર્ચા કરીએ. ઠીક છે? તો માંગને અસર કરતા પરિબળો, એમાં મુખ્ય મુદ્દો એ વસ્તુની કિંમત. વસ્તુની માંગને અસર કરનારું મુખ્ય પરિબળ એ વસ્તુની કિંમત છે. વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. સમજો, વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. એટલે કે જો વસ્તુની કિંમત ઘટે તો વસ્તુ સસ્તી બને અને વસ્તુની માંગ વધે, અને જો વસ્તુની કિંમત વધે તો વસ્તુ મોંઘી થાય તો વસ્તુની માંગ ઘટે. આમ વસ્તુની કિંમત અને વસ્તુની માંગને અસર કરે છે. ધેટ મીન્સ વસ્તુની કિંમત એ માંગને અસર કરનારું મુખ્ય પરિબળ છે. તમે જુઓ, મેં કારણ બી કીધું, કિંમત ઘટે તો માંગ વધે, વાત સાચી, પણ કિંમત ઘટે તો વસ્તુ સસ્તી થાય અને માટે માંગ વધે. બરાબર? તેવી જ રીતે કિંમત વધે એટલે વસ્તુ મોંઘી થાય એટલે માંગ ઘટે. એટલે આમ કિંમતને લીધે માંગને અસર થાય એવી વાત આપણે અહીંયા ઘડી કરી. આમ માંગને અસર કરનારું મુખ્ય પરિબળ એ કિંમત છે. બરાબર? હવે આગળ. હવે મુખ્ય મુદ્દો બી, વસ્તુની કિંમત સિવાયના અન્ય પરિબળો. 5 પેટા મુદ્દા આવશે. આગળ આપણે જોઈ લીધું. પહેલો મુદ્દો એમાં વ્યક્તિની અભિરુચિ અને પસંદગી. વ્યક્તિની પસંદગી, રુચિ, ટેવ, ફેશન વગેરે વસ્તુની માંગને અસર કરે છે. કેમ ખબર છે? એ બદલાતા રહે છે. વ્યક્તિએ જુદા હોય છે. વળી રેડિયો, ટીવી, વર્તમાનપત્રો, પ્રદર્શન આ બધા માધ્યમો દ્વારા વસ્તુની માંગમાં ફેરફાર લાવી શકાય છે. દરેક ઉત્પાદક પોતાની વસ્તુનું વેચાણ વધે એના માટે આ બધા પ્રયત્નો કરે. આ પ્રયત્નોથી શું થાય? વ્યક્તિની પસંદગી, રુચિ, ટેવ, ફેશન એમાં ચેન્જીસ આવે અને એ ચેન્જીસ એ માંગને અસર કરે. મીન્સ માંગમાં પણ એ પ્રમાણે પરિવર્તનો આવે અને એ વ્યક્તિની માંગને પૂરેપૂરી રીતે અસર કરે. આમ વ્યક્તિની અભિરુચિ પસંદગી એ કિંમત સિવાયનું અન્ય પરિબળ છે જે માંગને અસર કરે છે. બરાબર? તેવી જ રીતે મુદ્દો 2, વ્યક્તિની આવક. વ્યક્તિ એટલે ગ્રાહક. ગ્રાહકની આવક અને વસ્તુની માંગ વચ્ચે સીધો સંબંધ છે. ધ્યાન રાખજો, આવક અને માંગ વચ્ચે સીધો સંબંધ. એટલે કે જો વ્યક્તિની આવક વધે તો માંગ વધે, તેમજ આવક વધે એટલે ખરીદ શક્તિ વધે
એટલે માંગ પણ વધે. પરંતુ મંદીના સમયમાં હલકી વસ્તુ, હલકી એટલે ગુણવત્તામાં હલકી, આ ગુણવત્તામાં હલકી વસ્તુ માટે ગ્રાહકની આવક અને વસ્તુની માંગ વચ્ચે સીધો સંબંધ જોવા મળતો નથી. ધેટ મીન્સ ટૂંકાણમાં મારે કેવું હોય કે આવકને લીધે વસ્તુની માંગ પર અસર થાય. આવક વધે, માંગ વધે. આવક વધે એટલે ગુણવત્તામાં હલકી વસ્તુની ખરીદી કરવાનું ગ્રાહક ટાળશે, સારી ગુણવત્તાની વસ્તુ ખરીદશે એટલે પણ માંગ પર અસર થાય. આવક વધે, માંગ વધે, તો મેં રીઝન આપ્યું કેમ આવું. જો વ્યક્તિની આવક વધે તો વ્યક્તિની ખરીદ શક્તિ વધે, ખરીદ શક્તિ વધે એટલે માંગ વધે. આ સિમ્પલ વાત. એટલે આપણને ખબર પડવી જોઈએ. બરાબર. તો આ ગ્રાહકની આવક એટલે વ્યક્તિની જ આવક કહેવાય. આમ આવક ને માંગ વચ્ચે સીધો સંબંધ, પણ આવકને લીધે માંગને અસર થાય છે. આવક એ કિંમત સિવાયનું અન્ય પરિબળ કહેવાય. બરાબર. હવે મુદ્દા નંબર 3, સંબંધિત વસ્તુની કિંમત. સામાન્ય રીતે વસ્તુઓને અન્ય વસ્તુ સાથે બે રીતે જોડી શકાય. એક અવેજીપણાના સંબંધી અને બીજું પૂરકપણાના સંબંધી. અવેજીપણાના સંબંધી જોડાય ને તે અવેજી વસ્તુ કહેવાય, અને પૂરકપણાના સંબંધી જોડાય તે પૂરક વસ્તુ કહેવાય. એટલે અવેજી વસ્તુની કિંમત અને પૂરક વસ્તુની કિંમત એટલે એ મુદ્દા દ્વારા આપણે એવું બતાવી શકીએ કે અવેજી વસ્તુની કિંમત એ માંગને અસર કરે અને પૂરક વસ્તુની કિંમત પણ માંગને અસર કરે. બરાબર. તો એમાં પેટા મુદ્દો એ અવેજી વસ્તુની કિંમત. એક વસ્તુના સ્થાને બીજી વસ્તુ જરૂરિયાત સંતોષવા માટે વાપરી શકાતી હોય તો તેવી વસ્તુઓને અવેજી વસ્તુ કહેવાય. આવી વસ્તુઓમાં હરીફાઈનું તત્વ તીવ્ર સ્વરૂપનું હોય છે. દાખલા તરીકે હોન્ડા એક્ટિવા અને સુઝુકી એક્સેસ, બજાજ ડિસ્કવર અને હોન્ડા શાઇન જેવા વાહનો એકબીજાની અવેજી વસ્તુ કહેવાય. તેથી જો એક્ટિવાના ભાવ સુઝુકી એક્સેસની સરખામણીમાં ઘટે તો એક્ટિવાની માંગ ઘટે, અને જો એક્ટિવાના ભાવ એક્સેસની સરખામણીમાં વધે તો એક્ટિવાની માંગ ઘટે. એટલે આ સમજવાની વાત. મૂળ વસ્તુની કિંમતમાં ફેરફાર થાય તો અવેજી વસ્તુની કિંમત અને એની માંગ બંનેમાં ફેરફાર થાય. ના ખબર પડે તો એક્ટિવા અને એક્સેસનું ઉદાહરણ મગજમાં ઉતાર લો. એક્ટિવાની કિંમત ઘટી તો એની માંગ વધી, એક્ટિવાની કિંમત વધી તો એની માંગ ઘટી. પણ એક્ટિવાની કિંમત કોની સરખામણીમાં ઘટીને વધી? તો એક્ટિવાની કિંમત સુઝુકી એક્સેસની સરખામણીમાં ઘટી તો એક્ટિવાની માંગ ઘટી. બરાબર. એટલે એ પ્રમાણે આપણે આ વાત ધ્યાનમાં રાખવી પડે. બરાબર. એટલે ભાવ વધે, માંગ ઘટે, ભાવ ઘટે તો માંગ વધે. બરાબર. એ ટાઈપની વિગત આપણે સમજમાં રાખીશું. બરાબર. હવે બીજો પેટા મુદ્દો પૂરક વસ્તુની કિંમત. એક વસ્તુના વપરાશ માટે બીજી વસ્તુ વાપરવી આવશ્યક હોય તો તેવી વસ્તુઓ એકબીજાની પૂરક વસ્તુ કહેવાય. એટલે કે પૂરક વસ્તુ એકબીજાથી પરસ્પર જોડાયેલી હોય છે. ટૂંકાણમાં કેવું હોય તો વસ્તુ વાપરવી હોય ને તો આ બંને વસ્તુઓને એક સાથે ઉપયોગ કરવો પડે, કારણ કે બંને વસ્તુ એકબીજાથી જોડાયેલી છે. ઉદાહરણ જોશો તો વધારે ખ્યાલ આવશે. દાખલા તરીકે
મોબાઈલ ફોન અને સિમ કાર્ડ, એસી અને વીજળી, અને પેટ્રોલ અને વાહન. બરાબર, આ બધી વસ્તુ એકબીજાથી જોડાયેલી છે એટલે પૂરક વસ્તુ છે. બરાબર, આવી વસ્તુઓની કિંમતમાં ફેરફાર થાય તો મૂળ વસ્તુની માંગ પર તેની અસર પડે છે. જેમ કે પેટ્રોલની કિંમત વધે તો વાહનની માંગ ઘટે, વીજ વપરાશની કિંમત વધે તો એસીની માંગ ઘટે. બરાબર, એટલે બંને વસ્તુઓ જોડે જ વાપરવામાં આવે, અલગ અલગ નહીં. અને આવી વસ્તુઓની કિંમતમાં ને એમાં જો ફેરફાર થતો હોય, બરાબર, તો એની સીધી અસર તેની માંગ ઉપર પડે છે. તમે જોયું કે પેટ્રોલના ભાવ વધ્યા તો વાહનની માંગ ઘટી જાય, વીજ વપરાશની કિંમત વધે તો એસીની માંગ ઘટી જાય. તો આવી એક વિગત ખાસ જોવા મળે. તો સંબંધિત વસ્તુની કિંમતનો મુદ્દો પૂરો થયો. એક વસ્તુ બીજી વસ્તુ સાથે બે રીતે સંબંધમાં હોઈ શકે. એક અવેજીપણાનો સંબંધ, બીજો પૂરકપણાનો સંબંધ. અવેજીપણાના સંબંધથી હોય તો અવેજી વસ્તુની કિંમત, ને પૂરકપણાના સંબંધથી હોય તો પૂરક વસ્તુની કિંમત. તો આવી એક વાત થાય. બરાબર. હવે સ્ક્રીન ઉપર મુદ્દા નંબર 4, ભવિષ્યની કિંમત અંગેની અટકળો. અટકળ એટલે અનુમાન. બરાબર, ભવિષ્યના ભાવ કે કિંમત અંગેની અટકળો વસ્તુની માંગમાં મોટા ફેરફારો લાવી શકે છે. એટલે કે જો ભવિષ્યમાં વસ્તુની કિંમત વધવાની ધારણા હોય તો વર્તમાનમાં વસ્તુની માંગ વધે છે. અને તેનાથી વિરુદ્ધ જો ભવિષ્યમાં વસ્તુની કિંમત ઘટવાની ધારણા હોય તો વર્તમાનમાં વસ્તુની માંગ ઘટે છે. દાખલા તરીકે, એટલે સમજો, ઉદાહરણ આપવું એ પહેલાં, ભવિષ્યમાં કોઈ વસ્તુની કિંમત વધવાની ધારણા હોય તો વર્તમાનમાં લોકો શું કરશે? એની માંગ વધારશે. કારણ કે ભવિષ્યમાં વસ્તુ મોંઘી મળવાની છે તો વર્તમાનમાં એની ખરીદી કરી લઈએ એવું ગ્રાહક માને છે માટે. પણ જો ભવિષ્યમાં ભાવ ઘટવાની અટકળ હોય તો વર્તમાનમાં ગ્રાહક એ વસ્તુની ખરીદી કરવાનું ટાળશે, કારણ કે એને ભવિષ્યમાં સસ્તી વસ્તુ મળવાની છે. એટલે આમ ભવિષ્યમાં ભાવની જે વધઘટ થવાની ધારણા હોય, અટકળ હોય, અનુમાન હોય, તો એની માંગને અસર કરે છે. બરાબર. દાખલા તરીકે ભવિષ્યમાં સિંગતેલના ભાવ વધવાની અટકળ હોય તો વર્તમાનમાં તેની માંગ વધે છે, અને જો ઘટવાની અટકળ હોય તો વર્તમાનમાં તેની માંગ ઘટે છે. એટલે આવી વાત. બરાબર. એટલે સિંગતેલના ભાવની આપણે ઉદાહરણ તરીકે જોયું કે ભવિષ્યમાં સિંગતેલના ભાવ વધવાની અટકળ હોય તો વર્તમાનમાં એની માંગ વધે છે, અને જો ઘટવાની અટકળ હોય તો વર્તમાનમાં તેની માંગ ઘટે છે. ટૂંકમાં ભવિષ્યની કિંમત અંગેની અટકળો એ માંગને અસર કરે છે. બરાબર. મુદ્દા નંબર 5, વસ્તી ને વસ્તીનું વય જૂથ. વસ્તીનું પ્રમાણ પણ વસ્તુની માંગ પર અસર કરનારું બને છે. એટલે કે જો દેશમાં જેટલું વસ્તીનું પ્રમાણ હોય તેટલું માંગનું પ્રમાણ જોવા મળે છે. જો દેશમાં કોઈ વિસ્તારમાં વસ્તીનું પ્રમાણ વધે છે તો ત્યાં માંગનું પ્રમાણ વધે છે. તેવી જ રીતે વસ્તીના વયજૂથ પણ માંગ પર અસર કરે છે. જેમ કે જો દેશમાં યુવાનોની વસ્તી વધારે તો યુવાનોને પસંદગીની વસ્તુની માંગ વધારે. બાળકોની વસ્તી વધારે તો તેમને અનુરૂપ વસ્તુની માંગ વધારે. વૃદ્ધોનું પ્રમાણ વધારે તો તેમને અનુરૂપ વસ્તુની માંગ વધારે જોવા મળે છે. બહુ જ સહેલું. વસ્તી વધારે હોય
તો માંગ વધારે હોય, બરાબર. હવે એ આખા દેશમાં બી હોઈ શકે અથવા દેશના કોઈ વિસ્તારમાં બી હોઈ શકે, અથવા વસ્તીનું વયજૂથ પણ માંગ પર અસર કરે. બાળકો, યુવાનો, વૃદ્ધો આ વસ્તીનું વયજૂથ કહેવાય. દેશમાં બાળકોની સંખ્યા વધારે હોય તે બાળકોને લગતી વસ્તુની માંગ વધારે હોય. યુવાનોની સંખ્યા વધારે હોય તો યુવાનોને લગતી વસ્તુઓની માંગ વધારે હોય. વૃદ્ધો વધારે હોય તો વૃદ્ધોને લગતી વસ્તુની માંગ વધારે હોય. આમ વસ્તી અને વસ્તીનું વયજૂથ એ વસ્તુની માંગ પર અસર કરનારું પરિબળ બને છે. એકદમ સિમ્પલ. તો 5 મુદ્દા પૂરા કર્યા અન્ય પરિબળોની બાબતના. આપણે મોડે કર્યું હતું. આમ જોવા જઈએ તો માંગને અસર કરતા 2 જ પરિબળો છે, વસ્તુની કિંમત અને કિંમત સિવાયના અન્ય પરિબળ. કિંમત સિવાયના અન્ય પરિબળમાં 5 મુદ્દા આવ્યા. કયા 5 મુદ્દા? વ્યક્તિ સંબંધી ભવિષ્યની વસ્તી. બરાબર. વ્યક્તિ સંબંધી ભવિષ્યની વસ્તી એટલે શું? વ્યક્તિ એટલે વ્યક્તિની અભિરુચિ પસંદગી, વ્યક્તિની આવક, સંબંધિત વસ્તુઓની કિંમત, ભવિષ્યની કિંમત અંગેની અટકળો અને છેલ્લે વસ્તી અને વસ્તીનું વયજૂથ. બરાબર. તો અહીંયા આખો એક જવાબ પૂરો કર્યો, માંગનો અર્થ અને તેને અસર કરતા પરિબળો. હવે એક નવો સવાલ સ્ક્રીન ઉપર દેખાશે. માંગનો નિયમ અનુસૂચિ અને આકૃતિ દ્વારા સમજાવો. પરીક્ષાલક્ષી જવાબ આપણને આવડવો જોઈએ. તો સૌથી પહેલા પ્રસ્તાવના. વસ્તુની કિંમત અને માંગ વચ્ચેના સંબંધ, કૌંસમાં લખ્યું છે વ્યસ્ત સંબંધ, રજૂ કરતા નિયમને માંગનો નિયમ કહે છે. માંગનો નિયમ કોને કહેવાય? વસ્તુની કિંમત અને માંગ વચ્ચેના વ્યસ્ત સંબંધ રજૂ કરતા નિયમને માંગનો નિયમ કહે છે. જેમાં વસ્તુની કિંમતમાં થતો ફેરફાર એ કારણ છે અને વસ્તુની માંગમાં થતો ફેરફાર એ અસર છે. કિંમત ને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. ભલે વ્યસ્ત સંબંધ હોય પણ કિંમતમાં જે ફેરફાર થાય એ કારણ છે અને માંગમાં થતો ફેરફાર એ અસર છે. એટલે કે કિંમતમાં ફેરફાર થાય તેના કારણે માંગમાં ફેરફાર થાય છે. બરાબર. અને વ્યસ્ત પ્રમાણમાં ફેરફાર થાય છે. એટલે આવી એક પ્રસ્તાવના આવે. બરાબર. પછી માંગનો નિયમ હેડિંગ આપેલું છે. પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલે પોતાના પુસ્તક પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સમાં ઈસવીસન 1890માં માંગનો નિયમ રજૂ કર્યો છે, જે નીચે મુજબ છે. માંગનો નિયમ શરતી નિયમ છે. શરતી નિયમ છે. હમણાં આપણે જોઈએ કઈ રીતે શરતી નિયમ છે. આ એ જ આલ્ફ્રેડ માર્શલ કે જેણે અર્થશાસ્ત્રના બહુ બધા ખ્યાલો, જુદા જુદા ખ્યાલો પોતાના પુસ્તક પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સમાં રજૂ કર્યા ઈસવીસન 1890માં. અને એમાં જ એમણે માંગનો નિયમ રજૂ કર્યો. માંગનો નિયમ શરતી નિયમ છે. બરાબર. માંગના નિયમની અંદર એક શરત આવે છે અને એ શરતને ધ્યાનમાં રાખીને કિંમત અને માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ રજૂ કરવામાં આવે છે. બરાબર. જોઈએ. જો અન્ય પરિબળો યથાવત રહે તો, આ શરત થઈ ગઈ. હમણાં જ આપણે આગળ ભણ્યા ને કિંમત અને કિંમત સિવાયના અન્ય પરિબળો, આ એ જ અન્ય પરિબળો. જો અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગનું વિસ્તરણ થાય છે. વિસ્તરણ એટલે વધવું. જ્યારે વસ્તુની કિંમત વધતા વસ્તુની માંગનું સંકોચન થાય છે. સંકોચન એટલે ઘટવું. ઇન શોર્ટ, કિંમત ઘટે માંગ વધે
અને કિંમત વધે તો માંગ ઘટે, એટલે વ્યાજ સંબંધ. પણ શેના લીધે? જો અન્ય પરિબળો યથાવત રહે તો. આ શરત થઈ, અને આ શરત છે કે અન્ય પરિબળ યથાવત રહે તો જ કિંમત અને માંગ વચ્ચે વ્યાજ સંબંધ જોવા મળે, તો એ માંગનો નિયમ કહેવાય. બરાબર. માટે માંગનો નિયમ શરતી નિયમ છે. આ શરત કરવામાં આવી છે કે જો અન્ય પરિબળો યથાવત રહે તો. એટલે આ રીતે નિયમની રજૂઆત આપી શકાય. નિયમની રજૂઆત આપી છે પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલે. બરાબર. પછી આપ્યું છે માંગના નિયમની ધારણાઓ. વસ્તુની કિંમત અને માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ દર્શાવવા માટે જે ધારણા કરવામાં આવે છે તેને માંગના નિયમની ધારણાઓ કહેવાય. કિંમત ને માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ રજૂ કરવા જે ધારણાઓ કરવામાં આવે તેને માંગના નિયમની ધારણાઓ કહેવાય. 5 ધારણા આવશે. બરાબર. ટોટલ 5 ધારણા. પહેલું, ગ્રાહકોની અભિરુચિ ને પસંદગી સ્થિર રહે છે. બીજું, ગ્રાહકની આવક સ્થિર રહે છે. ત્રીજું, અવેજી ને પૂરક વસ્તુની કિંમત સ્થિર રહે છે. ચોથું, ભવિષ્યની કિંમત અંગે અનુમાન કરવામાં આવતા નથી. અને પાંચમું, વસ્તીનું પ્રમાણ સ્થિર રહે છે. આ 5 ધારણાઓ જોઈએ ને તો આગળ આપણે અન્ય પરિબળોની અંદર જે મુદ્દા ભણ્યા ને એ બધા જ મુદ્દાઓ છે, અને બધા મુદ્દાઓને સ્થિર માની લેવામાં આવ્યા છે. કારણ કે આપણે માંગના નિયમની અંદર શરત જોઈ કે જો અન્ય પરિબળો સ્થિર રહે તો. બરાબર. અન્ય પરિબળો સ્થિર રહે તો. બરાબર. આવી વિગત જોવા મળે છે. બરાબર. તો આ થઈ માંગના નિયમની ધારણા કે કિંમત ને માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ રજૂ કરવા માટે બરાબર જે ધારણા કરવામાં આવે તેને માંગના નિયમની ધારણા કહેવાય. હવે ધારણા કઈ હોય કે જે અન્ય પરિબળો સ્થિર રહે અથવા યથાવત રહે, બરાબર, એ જ એની ધારણા હોય. તો અહીંયા 5 મુદ્દા દ્વારા આપણે માંગના નિયમની ધારણા રજૂ કરી શકીએ. બરાબર. તો આ સ્ક્રીન ઉપર પહેલાં પ્રસ્તાવના જોઈ, પછી માંગનો નિયમ એની રજૂઆત જોઈ, અને એ માંગના નિયમની ધારણા જોઈ. હવે આગળના સવાલમાં, એટલે કે આ સવાલમાં આગળ જઈએ તો અનુસૂચિ, આકૃતિ અને સમજૂતી આવશે. બરાબર. હવે અનુસૂચિ અને આકૃતિ આ સ્ક્રીન ઉપર આપણે જોઈશું. અનુસૂચિ એટલે માંગની અનુસૂચિ. કોને કહેવાય માંગની અનુસૂચિ? બરાબર. કોઈ એક ગ્રાહક કોઈ એક ચોક્કસ સમયે જુદી જુદી કિંમતે વસ્તુના કેટલા એકમો ખરીદવાની તૈયારી ધરાવે છે તે દર્શાવતી યાદીને માંગની અનુસૂચિ કહે છે. કોઈ એક ગ્રાહક કોઈ એક ચોક્કસ સમયે જુદી જુદી કિંમતે વસ્તુના કેટલા એકમો ખરીદવાની તૈયારી ધરાવે છે તે દર્શાવતી યાદીને માંગની અનુસૂચિ કહે છે. બરાબર. એટલે ગ્રાહકની જુદી જુદી કિંમતે જુદી જુદી વસ્તુની માંગ હોય, મીન્સ કે વસ્તુની જુદી જુદી માંગ હોય, તો એની એક યાદી બને, કોષ્ટક બને, અનુસૂચિ બને. એને માંગની અનુસૂચિ કહેવાય. બરાબર. હવે સ્ક્રીન ઉપર તમને એક અનુસૂચિ દેખાશે. એમાં એક ઉદાહરણ આપેલું છે, દૂધની કિંમત રૂપિયામાં અને દૂધની માંગ લીટરમાં. કિંમત આપી છે 50, 40, 30, 20 અને 10, અને માંગ આપી છે 1, 2, 3, 4, 5 લીટરમાં. એટલે અનુસૂચિ પરથી આપણને એક એવું કન્ક્લુઝન મળે છે કે દૂધની કિંમત જેમ જેમ ઘટતી જાય છે તેમ તેમ દૂધની માંગ વધતી જાય છે. અને આ અનુસૂચિની માહિતીને બાજુમાં આકૃતિની અંદર દર્શાવેલ છે. બરાબર. હવે આપણને એટલી ખબર છે કે આકૃતિ દોરીએ ને તો એક્સ ને વાય ધરીનો ઉપયોગ થાય, અને એક્સ ધરી પર સ્વતંત્ર ચલ અને વાય ધરી પર પરતંત્ર ચલ.
દૂધની કિંમતમાં ફેરફાર થાય છે માટે એ પરતંત્ર ચલ કહેવાય, અને એ કિંમતને લીધે માંગમાં ફેરફાર થાય છે તો એ સ્વતંત્ર ચલ કહેવાય. એટલે દૂધની માંગ લીટરમાં એક્સ અક્ષ પર આવશે અને દૂધની કિંમત રૂપિયામાં વાય અક્ષ પર આવશે. અને માહિતી જે આપેલી છે એને આકૃતિમાં આપણે રજૂ કરીએ તો 1/1 50 રૂપિયાની કિંમત તો 1 લીટર માંગ એ બિંદુ દર્શાવે છે. 40 રૂપિયા કિંમત 2 લીટર માંગ બી બિંદુ દર્શાવે છે. આવી રીતે તમે જુઓ 30 રૂપિયાએ 3 લીટર માંગ તો સી બિંદુ દર્શાવે છે. 20 રૂપિયાએ 4 લીટર માંગ તો ડી બિંદુ દર્શાવે છે. અને 10 રૂપિયાએ 5 લીટર માંગ તો ઈ બિંદુ દર્શાવે છે. તો આ એ બી સી ડી ઈ બિંદુ જે તમને આકૃતિમાં દેખાય છે એને તમે આખી એક રેખા દ્વારા જોઈન્ટ કરો તો તમને ડીડી રેખા મળે. એ ડીડી રેખા માંગ રેખા છે અને તે ઋણ ઢાળ ધરાવે છે. બરાબર. તો આવી રીતે એક આકૃતિ તમને આપેલી છે. પણ આકૃતિ દોરીએ ને તો એક વાત મગજમાં યાદ રાખવાની કે આપણે પેન્સિલનો જ ઉપયોગ કરવાનો. બરાબર. જેથી આકૃતિને વ્યવસ્થિત રીતે આપણે રજૂ કરી શકીએ અને ન્યાય આપી શકીએ. તમને આકૃતિમાં એરા દેખાય છે. એરા માર્યા છે તો એ એરા એવું દર્શાવે છે કે જેમ જેમ દૂધની કિંમત ઘટતી જાય તેમ તેમ દૂધની માંગ વધતી જાય છે. તો આવી વાત. પણ આ બધી ચર્ચા અહીંયા ને અહીંયા કરીએ ને એને તમારે પછીથી તરત સમજૂતીમાં દર્શાવવી જોઈએ. બરાબર. તો હવે આપણે આ આકૃતિની સમજૂતી આગળ જોઈશું. બરાબર. જુઓ સ્ક્રીન ઉપર સમજૂતી. ઉપરોક્ત આકૃતિમાં એક્સ અક્ષ પર દૂધની માંગ લીટરમાં અને વાય અક્ષ પર દૂધની કિંમત રૂપિયામાં દર્શાવેલી છે. જ્યારે ડીડી એ માંગ રેખા છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એ બી સી ડી અને ઈ બિંદુઓ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ દર્શાવે છે. એટલે કે 50 રૂપિયાની કિંમતે દૂધની માંગ 1 લીટર છે તે દર્શાવતું બિંદુ એ છે. હવે કિંમત ઘટીને 40 રૂપિયા થાય તો દૂધની માંગ વધીને 2 લીટર થાય તે દર્શાવતું બિંદુ બી છે. આમ જેમ જેમ દૂધની કિંમત ઘટે છે તેમ તેમ દૂધની માંગ વધે છે. બરાબર. તો એક્સ ધરી પર શું, વાય ધરી પર શું અને ડીડી એ માંગ રેખા છે. આટલી વિગત રજૂ કરી. એબીસીડી ઈ બિંદુઓ એ કિંમતને માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ દર્શાવે છે એ વિગત રજૂ કરી. અને જેમ એ બિંદુઓ પરથી ખબર પડી કે જેમ જેમ દૂધની કિંમત વધતી જાય ઘટતી જાય તેમ તેમ તેની માંગ વધતી જાય છે. એટલે કે અનુસૂચિમાં જ આપણે જોયું હતું કે દૂધની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળી રહ્યો છે, જે આકૃતિમાં પણ આપણે જોઈ રહ્યા છે. બરાબર. આમ એબીસીડી અને ઈ બિંદુમાંથી પસાર થતી ડીડી રેખા એ માંગ રેખા છે, જે કિંમત અને માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ દર્શાવે છે. તેથી તે માંગ રેખા ઉપરથી નીચે અને ડાબેથી જમણી તરફ ઢળતી ઋણ ઢાળ ધરાવતી રેખા છે. એ બી સી ડી અને ઈ બિંદુમાંથી પસાર થતી ડીડી રેખા એ માંગ રેખા છે, જે કિંમત અને માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ દર્શાવે છે. બરાબર. અને તે ઉપરથી નીચે ડાબેથી જમણી તરફ ઢળતી ઋણ ઢાળ ધરાવતી રેખા છે. બરાબર. ઉપરથી નીચે તરફ ઢળે છે માટે ઋણ ઢાળ કહેવાય. એટલે આવી વાત. અહીંયા આકૃતિની સમજૂતી પૂરી થઈ જાય. આકૃતિની સમજૂતી જો આપણે પરીક્ષામાં લખીએ તો એમાં તમે જુઓ છો વ્હાઇટ કલરનો પોર્શન જે છે એ તમે વ્યવસ્થિત રીતે અંદર દર્શાવીને લખશો બરાબર પરીક્ષામાં તો વધારે સારું. કારણ કે હાઇલાઇટ કરીને લખશો એમ મારો કહેવાનો મિનિંગ એ છે તો વધારે સારું. તો આવી વાત. અહીં માંગના નિયમની સમજૂતી પૂરી થાય. માંગના નિયમને અનુસૂચિ આકૃતિ દ્વારા સમજાવ, સવાલનો જવાબ પૂરો થાય.
આજના લેક્ચરમાં 2 સવાલોની જ વિગત, બાકી આગળના લેક્ચરમાં આગળ જઈશું. આજે 2 સવાલના જવાબ જોયા આપણે. માગને અસર કરતા પરિબળો સમજાવો અને માગનો નિયમ સમજાવો. આ 2 જવાબો આપણે ચેપ્ટર નંબર 3માં જોયા. બરાબર, તો આટલું રાખું છું. બાકી નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરીથી આગળ જઈશું. જય શ્રી કૃષ્ણ.